હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રેશ કોર્સની અંદર ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આજે આપણે ચર્ચા કરવાની છે ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 9 ની અંદર પણ કીધું હતું અને અહીંયા પણ હજી એની જ વસ્તુ રિપીટ કરું છું ભાઈ કે જો તમે કોઈ પણ ચેપ્ટરના કોઈ પણ પોઈન્ટમાં પર્ટિક્યુલર કોઈ પોઈન્ટમાં તમે વીક હો તો આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર જઈ અને જે તે પોઈન્ટ છે એને ઇનર ડિટેલ સ્ટડી કરી લો. બરોબર? બાકી ક્રેશ કોર્સ છે એટલે આપણે મેં તમને ફર્સ્ટ પહેલા લેક્ચરમાં કીધું એની જેમ ક્રેશ કોર્સ છે તો થોડો રસ તો હશે જ. બરોબર? એટલે બધી જ વસ્તુની થિયોરિટિકલની વાતમાં આપણે નહીં જઈએ, પણ યસ મેઇન એમ છે એ વાતમાં આવી જશે. હવે વાત કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર 10 વેવ ઓપ્ટિક્સ. ચેપ્ટર નંબર 9 ની અંદર પ્રકાશના કિરણ સ્વરૂપને લઈ હવે જો આપણને ખબર છે કે પ્રકાશ છે બે પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશ કણ પ્રકૃતિ પણ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. તો આ કણ અને તરંગ બંને પ્રકૃતિની અંદર કણ પ્રકૃતિ વિશે આપણે આગળ પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં વાત કરવાના છીએ. તો તમને એમ થાય કે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં હતું તો કિરણ છે એ પ્રકાશનું સ્વરૂપ નથી. કિરણ છે એ પ્રકાશનું સ્વરૂપ નથી, એ પ્રકાશને દર્શાવવા માટેની માત્ર એક ભૌમિતિક રીત છે. બરોબર? બાકી પ્રકાશના બે સ્વરૂપ છે, કણ સ્વરૂપ છે અને તરંગ સ્વરૂપ છે. હવે કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપને બહુ જ જૂના ઇતિહાસની અંદર પ્રસ્તાવનામાં જો જઈએ તો ઇતિહાસની અંદર ઘણી વખત કોઈ અમુક વાતો છે એ કણ સેટિસ્ફાય કરતું હતું તો કણની અમુક વાતો છે એ તરંગ સેટિસ્ફાય કરી શકતું નહોતું. અને જેની ઉપર ન્યૂટને ઓપ્ટિક્સ નામનું પુસ્તક પણ છાપી દીધું. હવે મેઇન પ્રોબ્લેમ એ થતો હતો કે ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુઓ તરંગની અને પ્રકાશના કણ સ્વરૂપની તરંગ સ્વરૂપની સિમિલર થતી પણ કણવાદ અને તરંગવાદ વચ્ચે એક ડિફરન્સ હતો કે ભાઈ તરંગવાદ એમ કહેતો હતો કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ટ્રાવેલ કરે છે ત્યારે પાતળામાંથી ઘટ માધ્યમમાં ટ્રાવેલ કરે તો ઘટ માધ્યમમાં પ્રકાશની ઝડપ ઘટે. અને કણવાદ એમ કહેતો હતો કે પ્રકાશની ઝડપ છે એ વધે. જે આપણે હવે અત્યારે સારી રીતે સમજીએ છીએ કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં ટ્રાવેલ કરશે ત્યારે એની ઝડપ છે એ ઘટશે, એની તરંગ લંબાઈ પણ ઘટશે અને એની આવૃત્તિ છે એ કેવી રહેશે? અચળ રહેશે. પણ ઈ સમયની અંદર આ બધા વસ્તુઓના ઘણા બધા વિવાદો થયેલા હતા. તો આપણે પ્રસ્તાવનાની અંદર બહુ વધારે ટાઈમ ન બગાડતા આપણે આવી જઈએ મેઇન વસ્તુ ઉપર, હાઇગન્સનો સિદ્ધાંત. હવે આપણને ખબર છે કે હાઇગન્સનો તરંગવાદનો સિદ્ધાંત છે ઈ તરંગવાદનો પાયો છે એમ કહું ને તો એ વાંધો નથી. હાઇગન્સનો સિદ્ધાંત શું હતો કે ભાઈ એની પહેલા તો હાઇગન્સનો સિદ્ધાંત સમજતા પહેલા તમારે તરંગો સમજી લેવા પડે. અને તરંગો સમજવા માટે મેં કીધું નીચે આપણે વોટર વેવ ને ધ્યાનમાં લેશું. વોટર વેવ ઉપરથી તે લાઇટ વેવ ઉપર જશું કે પ્રકાશ છે એ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે જેની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ રહી અને પ્રસરણની દિશા છે એ બંનેની દિશાને લંબ રહીને પ્રસરણ પામે છે. મતલબ કે આ તરંગો છે એ કેવા પ્રકારનું બિહેવિયર ધરાવે અને કેમ ખબર પડે કે આ તરંગો છે? તો જો પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો તરંગની બધી જ પ્રોપર્ટીઓ છે એ ફૂલફિલ કરતો હોવો જોઈએ. અને જો તમે એને તરંગ ગણો છો તો કણ જે મુદ્દાઓ મૂકે છે એ મુદ્દાઓ પણ તરંગવાદ દ્વારા સમજાવી શકાતા હોવા જોઈએ. તો આ ચેપ્ટરની અંદર આપણે એ બધું કરવાના છીએ. તો હાઇગન્સનો સિદ્ધાંત શું કહેતો? તો એના માટે પહેલા સમજો કે જ્યારે પાણી હોય ભાઈ, કોઈ શાંત પાણી હોય તો શાંત પાણીની અંદર આપણે જ્યારે પથ્થર મૂકીએ છીએ તો આપણને ખબર છે કે એની ફરતી બાજુએ તરંગો ઉત્પન્ન થાય છે. તો ઈ તરંગો છે એની મદદથી જ આપણે હાઇગન્સનો સિદ્ધાંત સમજીએ. જે માનો કે કોઈ એવું શાંત પાણી હતું એની અંદર મેં અહીંયા પથ્થર નાખ્યો તો કંઈક આવા તરંગો ઉત્પન્ન થયા. તો આવા તરંગો ઉત્પન્ન થયા એમાંથી દરેક બિંદુ, માનો કે અહીંયા પથ્થર નાખ્યો ને પહેલો તરંગ ઉત્પન્ન થયો તો અહીંનું દરેક બિંદુ છે ને એ એક સ્વતંત્ર તરંગ અગ્ર તરીકે વર્તે છે. અને આ દરેક બિંદુ છે એ સમાન કળામાં હશે. સમાન કળામાં હોવું મતલબ કે સેમ ફેઝમાં હોવું. સેમ ફેઝમાં હશે તો દરેક છે એક નવું તરંગ અગ્ર તરીકે રચશે અને પોતાના પ્રસરણની દિશામાં આગળ વધશે અને એક નવું તરંગ રચશે. તો ઈ નવું તરંગ છે ઈ પણ આગળ જતા એક સ્વતંત્ર તરંગ અગ્ર તરીકે વધશે અને ઈ સ્વતંત્ર તરંગ છે ઈ પાછા ઘણા બધા તરંગોનું ઉત્સર્જન કરશે. આના દ્વારા આવશે, આના દ્વારા આવશે, આના દ્વારા આવશે અને એના બધાના સ્પર્શકની દિશાને તમે જોડો ભાઈ તો તમને પાછું એક નવું તરંગ મળે. તો હાઇગન્સનો સિદ્ધાંત બેસિકલી કહેવા માંગે છે કે
તરંગ પ્રસરણ કેમ પામે છે? તો કે તરંગનું દરેક બિંદુ છે એ એક સ્વતંત્ર તરંગ અગ્ર તરીકે વર્તે છે અને ઈ સ્વતંત્ર તરંગ અગ્ર એક સ્વતંત્ર તરંગ ઉત્પન્ન કરે છે અને આ બધા જ તરંગો કેમ કે સમાન ફેઝમાં હોવાથી આગળ જતા એક નવા તરંગની રચના કરે છે. મતલબ કે તરંગ અગ્રની હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી કોઈ પણ તરંગ આફ્ટર ટી ટાઈમ અમુક સમય બાદ તમે એના તરંગની આકાર અથવા તો તરંગની ઝડપ એ ઘણી બધી રાશિઓ જે છે એ તમે મેળવી શકો. તો હાઇગેન્સનો સિદ્ધાંત ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે દરેક બિંદુ છે એક સ્વતંત્ર તરંગ અગ્ર તરીકે વર્તે છે, એ એક સ્વતંત્ર તરંગ ઉત્પન્ન કરે છે, એ સ્વતંત્ર તરંગો છે એના સ્પર્શકોને તમે જોડો તો એક નવું તરંગ અગ્ર મળે છે. તો એ નવું તરંગ અગ્ર છે અને મુખ્ય તરંગને એની પાછળના તરંગને ગૌણ તરંગ કહેવામાં આવે. હવે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી એક વસ્તુ તો ખબર પડી કે ચલો આવી રીતે ભમરયુક્ત આવી રીતે તરંગો ઉત્પન્ન થશે, બરોબર? તો આ જે તરંગો જે છે ઈ ખૂબ દૂરના અંતર માટે જ્યારે લેવામાં આવે ને, જો અહીંયા કોઈ બે તરંગો વિચારો, આ તરંગની દિશા આમ છે અને આ તરંગની દિશા આમ છે, તો જો જ્યારે આ મારો ઉદ્ગમ છે અને અહીંયાથી તરંગોનું સર્જન થયું ને, તો ઉદ્ગમથી ખૂબ દૂરના અંતરે તરંગ છે ને એને લગભગ બરાબર કેવા તરંગો લેવામાં આવશે? સમતલ તરંગો લેવામાં આવશે. કેમ કે બે તરંગોની લગભગ બરાબર દિશા કેવી છે? સરખી છે. મતલબ કે જ્યારે તમારાથી પ્રકાશ ખૂબ દૂરથી તમારા સુધી આવે છે પ્રકાશ, ત્યારે તમે પ્રકાશને લગભગ કેવો લેશો? સમતલ તરંગ લેશો અને દૂરના બિંદુને આપણે સમતલ તરંગ અગ્ર કહીશું, બરાબર? તો હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી આપણે બે વસ્તુ મહત્વની ધ્યાન રાખવાની છે કે આફ્ટર ટી ટાઈમે નવા તરંગ અગ્રનો આકાર આપે છે અને જો ઉદ્ગમથી ખૂબ દૂરના બિંદુઓની ચર્ચા કરતા હો તો ઉદ્ગમથી દૂરના બે નજીકના બિંદુઓ છે એ સમતલ તરંગ અગ્ર તરીકે વર્તે છે, બરાબર? તો એ વાત હતી હાઇગેન્સના સિદ્ધાંતની. હવે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું વક્રીભવન અને પરાવર્તન સમજીએ. જો વક્રીભવન અને પરાવર્તન સમજતા પહેલા તમે આકૃતિ જુઓ કે જ્યારે કોઈ દૂરના ઉદ્ગમમાંથી તરંગ આવે છે, તો જો અત્યારે એને સમતલ તરંગ કહી દીધું, આવું કોઈ એક સમતલ તરંગ અગ્રની સંજ્ઞા આ રીતની રહેશે. તો જ્યારે એને આ કોઈ પ્રિઝમમાંથી પસાર કરું છું તો શું થશે? જુઓ, આ જે તરંગ અગ્ર, આને બેને નામ આપી દો ભાઈ, આને A કહ્યું, આને B કહ્યું, તો A છે એ અહીંયા અથડાશે, B છે એ અહીંયા અથડાશે. કેમ કે A જે તરંગ છે એને ખૂબ ઓછી જાડાઈમાંથી પસાર કરવાનું છે, જ્યારે B તરંગ અગ્ર છે એને વધુ જાડાઈમાંથી પસાર કરવાનું છે. મતલબ આનું આઉટપુટ તરંગ અગ્ર છે ને એ આવું હશે, A વહેલા બહાર નીકળી ગયો છે અને B છે એ થોડો મોડો બહાર નીકળ્યો છે. તો આની ઉપરથી એક વસ્તુ પ્રૂફ થાય કે જેમ જાડાઈ વધશે એમ એની જો નો ડાઉટ માધ્યમ બદલાવું છે એટલે સ્પીડ તો બદલાની છે, પણ જેમ જાડાઈ વધશે એમ તરંગ અગ્ર એક આપેલા અંતરમાં અને સમયમાં પણ ફેરફાર થશે. હવે એવી જ રીતની ચર્ચા જો તમારે કરવી હોય તો તમે કોઈ બહિર્ગોળ લેન્સ લઈ લો. ચલો આવો કોઈ એક બહિર્ગોળ લેન્સ છે, આની પર હું સમતલ તરંગ અગ્ર આપાત કરું છું, બરાબર? કોઈ બે પોઈન્ટની વાત કરું, A અને B પોઈન્ટ છે, તો તમે જુઓ A અને B પોઈન્ટને ખૂબ જ પાતળા ભાગમાંથી પસાર કરવું પડે, પણ વચ્ચે કોઈ એક C પોઈન્ટ લખો તો આ C પોઈન્ટને શું કરવું પડે છે? આ વધારે જાડાઈમાંથી પસાર થવું પડે છે. તો આનો આઉટપુટ તરંગ છે ને કે આવો છે, A અને B આગળ એક સરખી રીતે અને C છે ને પાછળ છે. મતલબ કે ભાઈ જેમ જાડાઈ વધશે એમ એમાંથી પસાર થવા માટે લાગતો સમય વધશે, એટલે ઈ તરંગ અગ્ર છે ઈ પાછળ લઈ જશે. તો હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી જો તમને કોઈ માધ્યમમાં દાખલ થયા બાદ તરંગ અગ્રનો નવો આકાર મળે છે, તો આ નવો આકાર જે છે ને ઈ આપણા માટે મહત્વનો છે, જે હાઇગેન્સના સિદ્ધાંતની સમજૂતી આપે છે. એવી જ રીતે પ્રકાશનું પરાવર્તન સમજી શકાય. આવું કોઈ સમતલ તરંગ છે કે અંતર્ગોળ દિશા ઉપર આપાત કરવામાં આવે તો જો પહેલા આ બે અથડાશે, આ મોડો અથડાશે, તો આ અથડાય અને તરત રિફ્લેક્ટ થશે. પછી આ અહીંયા પહોંચ્યો છે ને ત્યારે ઓલો બીજો અથડાવાનો છે, વચ્ચેનો કોઈ C પોઈન્ટ તમે ડ્રો કરી નાખો, અને A કહી દો, અને B કહી દો, અને C કહી દો, તો A B છે એ પહેલા અથડાશે. આમ થશે ને, આમ આવી રીતે સમતલ તરંગ આગળ આવતું હોય તો A B પહેલા અથડાય, કેમ કે A B ની જે છે એ કર્વ સપાટી પાસે પહેલા પહોંચશે અને આ એની કર્વ સપાટી પાસે વચ્ચેનો ભાગ છે એ મોડો પહોંચશે, એટલે તમને આઉટપુટ તરંગ છે એ કઈ વક્રાકાર મળે છે, બરોબર? પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના નિયમ પરથી સમજી શકાય એ વાત છે. હવે જે સમજવાની છે એ છે પ્રકાશના તરંગોની ડોપલર ઇફેક્ટ. તો ડોપલર ઇફેક્ટ ધોરણ 11 ની અંદર પણ ભણી ગયા છો, પણ ડોપલર ઇફેક્ટ ની અંદર આપણે એક વસ્તુ ઝડપથી ક્લિયર કરી લઈએ
કે આપણને ખબર હોવી જોઈએ કે પ્રકાશની તરંગ લંબાઈ કોને કહેવાય અને આવૃત્તિ કોને કહેવાય. તો કે ભાઈ તરંગ લંબાઈ આપણે નોર્મલ કરીએ છીએ. માનો કે મેં કોઈ એક તરંગ ડ્રો કર્યો હોય તો આને કેટલી એક તરંગ લંબાઈ કહેવામાં આવશે અને કોઈ બિંદુમાંથી એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યા શું કહેવામાં આવે છે? એની આવૃત્તિ કહેવામાં આવે છે. આ એક લેમ્બડા થાય કહેવાય અને કોઈ આ બિંદુમાંથી પસાર થતા કોઈ t સમયમાં કોઈ t ટાઈમમાં પસાર થતા નંબર ઓફ લેમ્બડા અથવા તો નંબર ઓફ તરંગોની સંખ્યા જેને શું કહેશું? એની આવૃત્તિ f કહેશું. હવે આવૃત્તિ તરંગ લંબાઈની બધી વસ્તુ તો ક્લિયર છે આપણને. ડોપલર ઇફેક્ટ ને સમજવા માટે આપણે ઝડપથી યાદ કરી લઈએ કે આપણને ખબર હોય કે જ્યારે તમે અહીંયા ઓબ્ઝર્વર તરીકે ઊભા છો અને કોઈ ટ્રક છે ઈ અહીંયા ઊભો છો તમારા એક સરખા અંતરે, તો તમારે ત્યારે તમારી પાસે મોટી ફ્રીક્વન્સી અને તરંગ લંબાઈ કંઈક છે. હવે જો આનો આ જ ઉદ્ગમ દૂર જતો હશે તો શું થશે? આ ઉદ્ગમ દૂર જતો હશે તો તરંગ લંબાઈ છે એ વધશે અને આવૃત્તિ છે એ શું થશે? ઘટશે. જુઓ, જ્યારે ઉદ્ગમ દૂર ગયો છે તો જો બે તરંગો વચ્ચેનું અંતર છે એ વધ્યું. તો પહેલા બે તરંગો વચ્ચેનું અંતર આટલું હતું, હવે અત્યારે બે તરંગો વચ્ચેનું ડિસ્ટન્સ છે એ શું થતું જાય છે? વધતું જાય છે. તો તરંગ લંબાઈ વધશે અને આવૃત્તિ છે એ શું થશે? ઘટશે. એટલે આ વસ્તુને છે ને એક આધારથી યાદ કરી લેવાની છે ડોપલર માટે. ડોપલર અસરમાં ઉદ્ગમ દૂર જાય તો લેમ્બડા વધે અને ઓબ્વિયસ વાત છે તો f છે એ ઘટે. હવે આનાથી ઊંધું, જો ઉદ્ગમ નજીક આવશે તો લેમ્બડા છે એ ઘટે અને આવૃત્તિ f છે એ વધે. તો હવે એટલી વસ્તુ ખબર છે આપણે નોર્મલ અવાજની મદદથી ખબર છે કે ભાઈ જ્યારે ટ્રેન આપણી નજીક આવતી છે તો આપણે આ કાનમાં સંભળાતી ટ્રેનનો અવાજ જે છે એની ઇન્ટેન્સિટી વધુ છે. જેટલી દૂર જશે એમ એની ઇન્ટેન્સિટી આપણે સંભળાવવાની કેવી રીતે જશે? ઓછી થતી જશે. તો આવું જ થાય છે જ્યારે આપણે કોઈ ગ્રહની સાપેક્ષે કે આપણી સાપેક્ષે કોઈ ગ્રહ ગતિ કરતો હોય ત્યારે એ ગ્રહમાંથી નીકળતું રેડિયેશન જે છે કેમ ખબર પડે હવે કે એ ગ્રહ આપણાથી દૂર જઈ રહ્યો છે કે નજીક જઈ રહ્યો છે? તો એ વસ્તુ સમજવા માટે આપણે બે પ્રકારની શિફ્ટ સમજવી પડશે, રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ. કે ભાઈ એમાંથી આવતો કોઈ રેડિયેશન હું અહીંયા મારા સ્પેક્ટ્રા ઉપર મેળવું, વર્ણપટ ઉપર મેળવું, તો એ વર્ણપટ ઉપર એનું સ્થાન શું છે એને અકોર્ડિંગ એની તરંગ લંબાઈ છે એ ગેરહાજર હશે. જે આપણે ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ એટમની અંદર વાત કરી છે. તો ઈ શિફ્ટિંગ ને સમજવું હોય તો જ્યારે કોઈ ગ્રહ પૃથ્વીની નજીક આવશે એટલે તમને ખબર પડે એની જેમ કે તરંગ લંબાઈ ઘટશે અને આવૃત્તિ વધશે. તો સ્વાભાવિક છે કે તમારા સ્પેક્ટ્રામાં તરંગ લંબાઈ ઘટે, મતલબ ઈ જે ઉત્સર્જન શોષણ વર્ણપટની બ્લેક પટ્ટી હતી એ કઈ તરફ શિફ્ટ થશે? ઓછી તરંગ લંબાઈ તરફ શિફ્ટ થશે. તો સ્વાભાવિક છે કે તમને ત્યારે કેવું શિફ્ટ જોવા મળશે? બ્લુ શિફ્ટ જોવા મળશે. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખી લેવાનું છે કે બ્લુ શિફ્ટ ક્યારે જોવા મળશે? કે જ્યારે ઉદ્ગમ નજીક આવે ત્યારે. ઉદ્ગમ નજીક આવે એટલે શું થાય? લેમ્બડા ઘટે અને f વધે. હવે એનાથી ઉલટું માનો કે આ જે ઉદ્ગમ છે એ દૂર ગતિ કરતો હશે તો જે આ બ્લેક પટ્ટી અહીંયા દેખાતી હતી એ બ્લેક પટ્ટી હવે કઈ બાજુ? આ બાજુ ટ્રાવેલ કરશે. કેમ કે ઉદ્ગમ દૂર ગતિ કરશે એટલે તરંગ લંબાઈ વધશે. તો તરંગ લંબાઈ સ્પેક્ટ્રામાં જો તો આ બાજુ જાવ ત્યારે વધે છે ને, આ બાજુ જાવ ત્યારે તરંગ લંબાઈ શું થાય છે? ઘટે છે. તો ઓબ્વિયસ વાત છે કે ભાઈ બ્લુ શિફ્ટ માંથી જો રેડ શિફ્ટ કોને કહેવામાં આવશે? તો કે રેડ શિફ્ટ મતલબ ઉદ્ગમ દૂર ગતિ કરે ત્યારે તમને કેવા પ્રકારની શિફ્ટ જોવા મળશે? રેડ શિફ્ટ. હવે આ જે શિફ્ટિંગ છે પહેલા તો એનામાંથી આવતી પ્રકાશની તરંગ લંબાઈ હતો તેની આવૃત્તિ f હતી. હવે બ્લુ શિફ્ટના કારણે કોઈ f પ્રાઇમ થઈ ગયો અને માનો કે કોઈ રેડ શિફ્ટ થઈ તો રેડ શિફ્ટના કારણે કોઈ f પ્રાઇમ થઈ ગયો. તો બ્લુ શિફ્ટની તરંગ લંબાઈમાં થતો ફેરફાર કેટલો થશે? આ આટલો થયો કહેવાય ડેલ્ટા f જેટલો. સેમ એ જ રીતે રેડ શિફ્ટમાં તે આટલો કઈ ડેલ્ટા f જેટલો થયો કહેવાય. પણ બે છે સરખો હશે નહીં. શું કામ? કે એની ઉપર આધાર રાખે છે કેટલી ઝડપથી દૂર જાય છે અને કેટલી ઝડપથી નજીક આવે છે એની ઉપર આધાર રાખશે. તો એ વસ્તુનું સમીકરણ આપણે ત્યારે તારવી કહેતા હોય કે રેડ શિફ્ટ કે બ્લુ શિફ્ટ કેટલી થઈ કહેવાય?
તો એ કેટલી થયેલી શિફ્ટને સમજવા માટે ડેલ્ટા f / f ઇઝ ઇક્વલ ટુ -v ત્રિજ્યાવર્તી અપોન c, જ્યાં v શું છે કોઈ ઉદ્ગમની સ્પીડ છે અને c શું છે ઉદ્ગમમાંથી આવતા તરંગોના પ્રકાશનો વેગ છે. સમજાય છે? તો એવી જ રીતે આના સમીકરણ તમે આમ લખીએ તો કે ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ઓલસો -v બાય c. હવે v ત્રિજ્યાવર્તી શું કામ? કેમ કે આપણને ખબર છે કે દરેક ગ્રહ જો કોઈ ગ્રહ એકબીજાની સાપેક્ષે ગતિ કરતો હશે તો એ એકબીજાના બળો અનુભવીને ગતિ કરશે અને એકબીજાના બળો અનુભવીને જે ગતિ થતી હોય એ કા કેન્દ્રગામી હોય કા કેન્દ્ર ત્યાગી હોય. તો કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગીને આપણે ત્રિજ્યાવર્તી વડે દર્શાવતા 11મું ધોરણ યાદ કરો એટલે તમને યાદ આવી છે કે નહીં? તો ખબર પડે ભાઈ બ્લુ શિફ્ટ ક્યારે થઈ ગયો છે? જ્યારે ઉદ્ગમ નજીક આવતો હશે ત્યારે કેવું શિફ્ટ થઈ ગયો છે? બ્લુ શિફ્ટ થઈ ગયો છે. અને જ્યારે ઉદ્ગમ દૂર જતો હશે ત્યારે કેવા પ્રકારનું શિફ્ટિંગ થઈ ગયો છે? રેડ શિફ્ટિંગ. કેમ કે ઉદ્ગમ દૂર જશે તો તરંગલંબાઈ વધશે તો અહીંયાથી જે સ્પેક્ટ્રા હોય એને એ સ્પેક્ટ્રાની લાઈન ક્યાં શિફ્ટ થશે? વધુ તરંગલંબાઈ તરફ શિફ્ટ થશે. ક્લિયર? તો ડોપલર અસરની એટલી સામાન્ય વાત છે ત્યાં તમને યાદ હોવી જોઈએ કે આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા v / v = -v/c વડે આપવામાં આવે છે. તો એને અકોર્ડિંગ જે 2017 ની અંદર પૂછાયેલી વાત છે કે એક નિરીક્ષક પ્રકાશની ગતિ કરતા અડધી ઝડપથી એક નિરીક્ષક ગતિ કરે છે. જો ધેટ ડઝન્ટ મેટર નિરીક્ષક ગતિ કરે છે કે ઉત્સર્જક ગતિ કરે છે, પ્રકાશની ઝડપ કરતા અડધી ઝડપ મતલબ v = c/2 બરોબર ને? અડધી ઝડપથી f બરાબર 10 ગીગાહર્ટ્ઝ આવૃત્તિથી ગતિ કરે છે. સ્થિર માઇક્રોવેવ ઉદ્ગમ તરફ જાય છે. તો આ નિરીક્ષક દ્વારા મપાતી માઇક્રોવેવની આવૃત્તિનું મૂલ્ય ખાલી જગ્યા હશે. હવે જુઓ છે તો કે મારી પાસે સમીકરણ આમ છે ડેલ્ટા f બાય f ઇઝ ઇક્વલ ટુ v બાય c. તો v ઇઝ ઇક્વલ ટુ c/2 છે. તો તમને ડેલ્ટા f બાય f ઇઝ ઇક્વલ ટુ શું મળશે? યસ, ડેલ્ટા f બાય f ઇઝ ઇક્વલ ટુ 1/2 મળી જાય કે નહીં? v ઇઝ ઇક્વલ ટુ c/2 મૂકો તો તમારે શું થશે? માઇક્રોવેવ દ્વારા અનુભવાતી આવૃત્તિ. તો ડેલ્ટા f ઇઝ ઇક્વલ ટુ શું થશે? f પ્રાઇમ માઈનસ f upon f is equal to 1/2. f તો તમને ખબર જ છે ભાઈ કે નહીં? તો તમે f પ્રાઇમ મેળવી શકો આરામથી. મળી જાય કે નહીં ભાઈ? ક્વાઇટ સિમ્પલ, વેરી સિમ્પલ વસ્તુ. એની પછી નીટ 2017 ની અંદર પૂછાયેલી વાત આના પોઈન્ટમાંથી કે ડોપલર અસરના લીધે 6000 એંગસ્ટ્રોમ તરંગલંબાઈ ઉત્પન્ન કરતા એક તારા માટે જોવામાં મળતી શિફ્ટ, જો તમને શિફ્ટ આપી દીધેલી છે મતલબ ડેલ્ટા લેમ્બડા આપી દીધેલું છે. જો શિફ્ટ આપેલી હોય ને એનો મતલબ સમજવાનું કે ડેલ્ટા આપી દીધેલો છે, ડાયરેક્ટ તફાવત આપી દીધેલો. ડેલ્ટા લેમ્બડા આટલી છે અને લેમ્બડા આટલી છે. તો આ તારાની ગતિનો અવમંદન કયો? મતલબ આ તારાની ગતિની ઝડપ કયો? તો સિમ્પલ વસ્તુ થાય ભાઈ. શું થશે? ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -v/c. તમારે v જોતો છે તો v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ડેલ્ટા લેમ્બડા c બાય લેમ્બડા. ડેલ્ટા લેમ્બડા બરાબર 0.1 એંગસ્ટ્રોમ છે તે લેમ્બડા બરાબર 6000 એંગસ્ટ્રોમ આપેલી છે અને c તો સ્પીડ ઓફ લાઇટ. બરોબર? તો સમજી શકો આરામથી. એનાથી આગળ વધીએ. હવે આ ચેપ્ટરની ખૂબ મહત્વની અને અગત્યની કહેવાય એવી ઘટના 2, વ્યતિકરણ અને વિવર્તન. હવે વ્યતિકરણ અને વિવર્તનને સમજવા માટે ઇન ડિટેલ ઘણો બધો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ, છતાંય હું અમુક વિડિયોની લિંક જે છે વ્યતિકરણ છે, વિવર્તન છે અને પોલરાઇઝેશન છે એની વિડિયો લિંક છે એ તમને મોકલી દઈશ કે જેથી કરીને ઇન ડિટેલ એને તમારે જોઈ લેવાની. આપણે એનો ઓવરવ્યુ છે એ ત્યાં જોઈ લઈએ. તો વાત કરીએ ભાઈ વ્યતિકરણની. એના માટે સમજવું પડશે પહેલા તો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમ. હવે થશે કેવું ભાઈ, તમે કોઈ શાંત પાણીની ચર્ચા કરતા હો તો કોઈ શાંત પાણીની અંદર તમે પથ્થર ફેંકશો તો એની ફરતી બાજુએ તરંગો ઉત્પન્ન થશે. પણ હવે હું કરું છું કે કોઈ એવું શાંત પાણી છે એની અંદર કોઈ 2 પિન અથવા તો કોઈ 2 સો અથવા તો કોઈ 2 લાકડીઓ વડે આવી રીતે છબછબિયા કરું છું. તો આ છબછબિયા કરીશ એટલે શું થશે? આ બે જગ્યાએ તરંગો સર્જાણા. હવે આ તરંગો જે છે ઈ એકબીજાને ક્યાંક મળશે, મતલબ એક તરંગ છે એ બીજા તરંગ ઉપર ક્યાંક સંપાત થશે. તો
બે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી ઘટનાને વ્યતિકરણ ઘટના કહેવામાં આવે છે અને બે તરંગોના સંપાતીકરણથી રચાતી ભાતને વ્યતિકરણ ભાત કહેવામાં આવે છે। હવે દરેક જગ્યાએ છે એક સરખી પેટર્ન જોવા નથી મળતી। તો પહેલા આપણે પાણીના તરંગોની અંદર ચર્ચા કરીએ કે માનો કે આવી રીતના કોઈ બે તરંગો હોય, બે ઉદ્ગમો છે, માનો આ કોઈ સોર્સ S1 હોય, આ કોઈ સોર્સ S2 હોય, આના દ્વારા ઉત્સર્જાયેલું તરંગ, આના દ્વારા ઉત્સર્જાયેલું તરંગ અને આના દ્વારા ઉત્સર્જાયેલું તરંગ। તો જુઓ તો જો સોર્સ S2 દ્વારા ઉત્સર્જાયેલું તરંગ પણ આ રીતનું અને સોર્સ S3 દ્વારા ઉત્સર્જાયેલું તરંગ પણ આ રીતનું। તો જુઓ બે તરંગો છે એકબીજાને મેચ થઈ છે, બે તરંગો એકબીજાને અહીંયા મળે છે આ બિંદુઓ પાસે, તો એ બિંદુ એક અલગ પેટર્ન છે। પણ જ્યારે આના આ જ તરંગનું ગટ એ બીજાના શૃંગ સાથે મળે છે ત્યારે એક અલગ પેટર્ન છે। જો જ્યાં ગટ મળે છે તે એક અલગ પેટર્ન છે, જ્યાં શૃંગ મળે છે ત્યાં એક અલગ પેટર્ન છે। તો આ પેટર્નને વ્યતિકરણ ભાત કહેવામાં આવે છે। અને હવે આની આ વસ્તુની ભૌમિતિક અથવા તો એમ કહેવાય કે આપણે આના આ સમીકરણને જો સમીકરણ સ્વરૂપમાં તારવવું હોય અથવા તો એમ કહું આની આ વાતને આપણે ભૌમિતિક રીતે દર્શાવી છે। તો કેમ દર્શાવવું? તો કે જો ભાઈ એક વસ્તુ સિમ્પલ થશે, માનો કે કોઈ આ ઉદ્ગમ છે, આમાં જે આવી રીતે તરંગો ઉત્પન્ન થાય છે અને આમાંથી પણ કંઈક આવી રીતે તરંગો ઉત્પન્ન થાય છે જે અહીંયા કંઈક મળે છે, બરોબર? આ મારો ઉદ્ગમ માનો કે કોઈ સોર્સ S1 હોય અને આ કોઈ સોર્સ S2 હોય। આ જ્યારે અહીંયા પહોંચે છે ત્યાં સુધીમાં કુલ 5 લેમ્ડા તરંગો ઉત્પન્ન થાય છે, જસ્ટ સપોઝ માની, અને આ અહીંયાથી અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીમાં કુલ 7 લેમ્ડા જેટલા તરંગો, મતલબ 7 વખત આવું થાય છે, સમજાય ને? 7 તરંગો મળે અને અહીંયા પહોંચે છે। તો હવે આ બિંદુએ પ્રકાશના અહીંયા આ બિંદુએ કંપ વિસ્તારમાં શું થશે? વધારો થશે કે ઘટાડો થશે? જો તમે સમજો કે જ્યારે કોઈ એક તરંગ છે, કોઈ આ એક તરંગ છે, એની ઉપર કોઈ બીજું તરંગ હવે કરે છે શું કે આ પાણીની સપાટીથી આમ પ્લેન હતી, તો આ એક તરંગ છે એ પાણીના આ અણુને ક્યાં લઈ જવાનું ટ્રાય કરે છે? ઉપરની તરફ। એવી જ રીતે આ અણુને આ તરંગ નીચેની તરફ લઈ જવાનું ટ્રાય કરે છે, આ અણુને આ ઉપરની તરફ લઈ જવાનું ટ્રાય કરે છે, આ છે નીચે, અને આવી રીતે સતત મંદિર દોલિત ગતિ શરૂ રહેશે। તો આ જે દોલિત ગતિ છે ઈ દોલિત ગતિ તો કોઈ એક તરંગના કારણે, તો કોઈ બીજું તરંગ છે ઈ પણ આની ઉપર આવી જ રીતે સંપાત થાય તો શું થશે? જો આ એક તરંગ જો ઉપર લઈ જવા માંગતો તો બીજો તરંગ એને ઉપર લઈ જવા માંગે, મતલબ પરિણામી કંપ વિસ્તારમાં વધારો થશે, મતલબ વધારે ઝડપથી વધારે આવી રીતે કંપ વિસ્તારની જો મતલબ ઇન્ટેન્સિટી પણ વધી કહેવાય। કેમ કે તમને હવે એ વસ્તુ ખબર હોવી જોઈએ કે ઇન્ટેન્સિટી I proportional to a square થાય, તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે તરંગો માટે। તો આ બિંદુએ જો પથ તફાવત એટલો જ રહેતો હોય, મતલબ અહીંયા બે તરંગોના કારણે પથ તફાવત કેટલો થાય છે? તો કે પથ તફાવત 2 લેમ્ડા જેટલો થાય છે। તો જો પૂર્ણ લેમ્ડા હોય તો મતલબ એમ થાય છે કે આવી રીતે એકબીજા ઉપર સંપાત થતા છે કે નહીં? તો આ બિંદુએ કેવું વ્યતિકરણ રચાશે ભાઈ? સહાયક વ્યતિકરણ રચાશે, સહાયક વ્યતિકરણ રચાશે। અને પથ તફાવત L તમને ત્યાં મળશે n લેમ્ડા। જો કોઈ પણનો પથ તફાવત n લેમ્ડા, બે તરંગો જે આ જગ્યાએ સંપાત થાય છે એ બિંદુએ પથ તફાવત n લેમ્ડા જેટલો હશે તો એ બિંદુએ કેવું વ્યતિકરણ રચાશે? સહાયક વ્યતિકરણ અથવા તો એવું કહેવાય કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ। તો હવે બીજી વાત કરી લો, એના બીજા એક મુદ્દાની ચર્ચા કરીએ કે જો આવું કંઈક થતું હોય તો કોઈ એક ઉદ્ગમ છે, આ કોઈ ઉદ્ગમ S1 છે અને કોઈ બીજો એક ઉદ્ગમ છે કોઈ S2 છે, આવી રીતે કોઈ P બિંદુએ મળે છે, બરાબર? તો S1 છે ને ઈ કુલ માન કે ત્યાં પહોંચે ત્યાં 5 લેમ્ડા રહે છે માન, અને બીજું છે ને ઈ કોઈ 2.5 લેમ્ડા અહીંયા પહોંચે છે। તો હવે પથ તફાવત L લેમ્ડા, હવે આ સિચ્યુએશન કેવી થઈ? જુઓ 5 લેમ્ડા એટલે 5 લેમ્ડા દેખાતો નથી પણ આવી સિચ્યુએશન થઈ, બરાબર? અને બીજો તરંગ જે છે ઈ આની ઉપર આ રીતે સંપાત થાય છે। તો શું થશે? જુઓ છે વચ્ચે રહેલા પાણીના આની સ્થિર સપાટી
સપાટીની વાત છે. સ્થિર સપાટીના આમને આ એક તરંગ જે S1 ઉદ્ગમ છે એ ઉપર લઈ જવાનું ટ્રાય કરે છે અને S2 ઉદ્ગમ છે એ નીચે લઈ જવાનું ટ્રાય કરે છે. અહીંયા સેમ એક પરિસ્થિતિ થાય, બધે એક પરિસ્થિતિ કે એક ઉપર લઈ જવાનું ટ્રાય કરે છે, એક નીચે લઈ જવાનું ટ્રાય કરે છે. મતલબ એમ થાય કે અહીંયા પરિણામી કંપન વિસ્તાર A બરાબર થઈ જાય 0 થઈ જશે. મતલબ બે તરંગો એકબીજાને ભેગા થાય છે ઈ જગ્યાએ ઈ બે તરંગો એકબીજાની અસર નાબૂદ કરે છે. તો ઈ જગ્યાએ જે વ્યતિકરણ રચાશે એને કહેવામાં આવશે વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ. અને વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવતની શરતો છે, ખાસ યાદ રાખી લો, n-1/2 લેમ્ડા. તો n બરાબર જો તમે 1 લેશો તો 1 - 1/2 એટલે 1/2 લેમ્ડા, મતલબ અપૂર્ણાંક તરંગ લંબાઈ, અપૂર્ણાંક લેમ્ડા જેટલો પથ તફાવત હશે ત્યારે ઈ જગ્યાએ કેવું વ્યતિકરણ રચાશે ભાઈ? વિનાશક વ્યતિકરણ રચાશે. ક્લિયર? અને બધી જગ્યાએ ઇન્ટેન્સિટીમાં શું ફેરફાર થશે? તો કે ઇન્ટેન્સિટી I તમને મળશે 4I0 cos² phi/2. આ સમીકરણને ખાસ યાદ રાખવાનું છે. જ્યાં 4I0 છે એ શું દેખાડે છે? અધિકતમ અથવા તો પ્રકાશિત અથવા તો સહાયક બિંદુની તીવ્રતા દેખાડે છે. ક્લિયર? તો આટલી વસ્તુ આવી તમને હવે સહાયક અને વિનાશકની અંદર કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ રહેવો જોઈએ નહીં. સહાયક વ્યતિકરણ બની ગયું, વિનાશક વ્યતિકરણ બની ગયું. ક્લિયર? તો થઈ ગયું ભાઈ, સહાયક થઈ ગયું, વિનાશક થઈ ગયું. હવે એનાથી આગળ શું આવશે આપણે જોઈએ. સહાયક વિનાશકના પદ તફાવત જો બે વચ્ચેનો પદ તફાવત n લેમ્ડા જેટલો હશે તો એ બિંદુ સહાયક વ્યતિકરણ, મતલબ ત્યાં તીવ્રતા વધશે અને અહીંયા તીવ્રતા છે શું થશે? ઘટશે. તો જોઈએ ભાઈ, ઇન્ટેન્સિટીના આધારે ઘણા બધા દાખલાઓ છે ભાઈ. ઇન્ટેન્સિટી વાળા દાખલાઓ ખાસ બધાએ જોઈ લેવા, કેમ કે ઇન્ટેન્સિટીના ઘણા બધા દાખલાઓ છે તમારા 11મા ધોરણના બેઝ ઉપર છે. બરોબર? તો એને ખૂબ સારી રીતે અને ઈઝીલી ક્લિયર કરો. ગુજકેટની અંદર પૂછાયેલી વાત કે બે સુસંબદ્ધ ઉદ્ગમોની તીવ્રતા ભિન્ન છે અને તેમાંથી ઉત્સર્જતા થતા તરંગોનું વ્યતિકરણ થાય છે. તો વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓ વચ્ચેનો ગુણોત્તર 25 છે. મતલબ તમને Imax upon Iminimum is equal to આપી દીધેલું છે 25 અથવા 25 જેમ એ તો યાદ ને. તો ઉદ્ગમોની તીવ્રતાનો ગુણોત્તર, માનો કે બે ઉદ્ગમો છે તો એકની તીવ્રતા I1 હોય અને એકની તીવ્રતા I2 હોય તો I1/I2 મેળવવાનું કહે છે. તો હવે I1/I2 તમે મેળવવું હોય તો તમે I1/I2 કઈ રીતે મળશે? તો કે ભાઈ I1/I2 હું આમ પણ કરી શકું ભાઈ, √I1 √I2 નો હોલ સ્ક્વેર, જેના બરાબર થશે I max થશે. અને I minimum બરાબર શું થશે? તો કે I minimum બરાબર થશે √I1 √I2 એનો અર્થ છે. હવે જો આની આ વસ્તુનું સમીકરણ જે છે એ તમે એકમ વિસ્તાર ઉપરથી જોઈ શકો. બરોબર? કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ વધારે ઈઝી પડે. હવે Imax / Iminimum બરાબર તો 25 છે. 25/1 ઇઝ ઇક્વલ ટુ આ છે. તો આનો હું સ્ક્વેર દૂર કરું છું આની બાજુ √ એટલે 25 નું કેટલું થઈ જશે? 5. 5/1 ઇઝ ઇક્વલ ટુ √I1 √I2 upon √I1 √I2. હવે તમારે I1 અને I2 શોધવું છે તો શું કરો? અંશમાં એક વખત સરવાળો, છેદમાં એક વખત બાદબાકી. મતલબ અહીંયા તમને 5 - 1 અને અહીંયા છેદમાં મળશે તમને 5 ઉપર 5 + 1 છેદમાં 5 - 1. તો તમને I1 અને I2 છે એ સારા રીતે મળી જાય. બરોબર કે નહીં? હું કરશો I1 + I2 + I1 - I2 છેદમાં I1 + I2 - I1 - I2. તો તમને I1/I2 મળી જાય. તો તમને ઉદ્ગમની તીવ્રતાનો ગુણોત્તર મળી જાય આરામથી. તો એની પછી આગળ વધીએ. તો જુઓ જોઈએ શું કહે છે અહીંયા કે વ્યતિકરણની અભ્યાસ કરવા માટે લેવામાં આવેલ વિકિરણના ઉત્સર્જન માટે બે ઉદ્ગમોના સ્થાનો કેવા હોવા જોઈએ, મતલબ ઉદ્ગમ કેવા પ્રકારનો હોવો જોઈએ? તો કે ભાઈ જો વ્યતિકરણની સહાયક વ્યતિકરણ મેળવવા માટે તો ફર્સ્ટ ઓફ ઓલ સુસંબદ્ધ ઉદ્ગમ હોય તો વધારે મેળવવું છે.
સુસંબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય છે? કે જેની આવૃત્તિ સમાન હોય અને ચોક્કસ કળામાં હોય. ચોક્કસ કળામાં અને આવૃત્તિ સરખી હશે તો એ ઉદ્ગમોને છે આપણે સુસંબદ્ધ ઉદ્ગમો કહી શકીશું. એની પછી નીટની અંદર પૂછાયેલી વાત. હવે આ સમીકરણ છે ને એનો દાખલો આપણે તારવી ચૂક્યા છે. દાખલાની અંદર આવે છે કે ભાઈ બે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર n હોય તો તેના વડે રચાતી વ્યતિકરણ ભાગ માટે Imax I minimum upon Imax plus I minimum. તો આપણે સમીકરણ જે મેળવેલું છે ને ખાસ આવું છે કે જો Imax plus I minimum upon Imax minus I minimum is equal to આપણી પાસે થતું હતું 1 plus alpha upon 2 under root alpha. આ રીતનું સમીકરણ જે છે એ આપણે દાખલાની અંદર મેળવી ચૂક્યા છીએ. આ સમીકરણ યાદ જ રાખી લેવું ખાસ, કે ઘણી બધી વખત પૂછાઈ ગયેલી વાત છે. તો અહીંયા સંજ્ઞા આલ્ફા ને બદલે n વાપરી છે, તો n વાપરો પણ જો સમીકરણનો ગુણોત્તર તમને ઊંધો આપ્યો છે. Imax minus I minimum upon Imax plus I minimum છે. તો તમારે આનું સમીકરણ છે એ ઊંધી જશે, ઉલટાઈ જશે. કેમ કે આ સમીકરણ કોના બરાબર છે? Imax plus I minimum upon Imax minimum. બરાબર? તો આનું સમીકરણ ઉલટાઈ જાય એટલે શું આવશે? 2 under root 10 upon 1 plus n. સિમ્પલ. હવે એની પછી અત્યારે જે વાત કરી એ સુસંબદ્ધ ઉદ્ગમોના આધારે વાત કરી. પણ યંગનો પ્રયોગ છે એ આ વસ્તુનો કેવી રીતે પુષ્ટિ કરે છે? તો કે યંગના પ્રયોગની અંદર શું કરીએ છે કે બે આવી પાતળી સ્લીટો રાખી છે. સ્લીટો મતલબ એક પ્રકાશ માંડ પસાર થઈ શકે એવું છિદ્ર, એવું ખૂબ જ નાનું અમસ્તું છિદ્ર. હવે એ છિદ્રમાંથી જ્યારે કોઈ પ્રકાશને પસાર કરવામાં આવે છે ત્યારે જોવામાં આવે છે તો કે સામેના પડદા ઉપર આવી રીતની ફ્રિન્જીસ દેખાય છે. યુઝ્યુઅલી તમે કિરણ સ્વરૂપ લો તો તમને ખાલી 2 ટપકા દેખાય. પણ જો છિદ્રની સાઈઝ ખૂબ જ નાની અને એની તરંગ પ્રકૃતિનો અભ્યાસ કરવો હોય તો તમને કંઈક આવી ભાત જોવા મળશે જેને આપણે વ્યતિકરણ ભાત કહીશું. હવે આવું થોડા પાછળનું રીઝન છે અને એક્ઝેક્ટ થાય છે તેમ એની ચર્ચા કરી લઈએ. કે માનો કે આવી કોઈ બે સ્લીટ છે અથવા બે છિદ્રો છે જે તમે સરળતાથી રીતે ખૂબ મોટા દેખાય છે અને આ બે સ્લીટ વચ્ચેનું અંતર કોઈ d છે. બરોબર? અને અહીંયા જે પડદો છે એ સ્લીટ થી પડદા સુધીનું અંતર કેપિટલ D છે. તો જ્યારે આની અંદર પ્રકાશના તરંગો આપણે આપાત કરશું તો મને અહીંયા આવી પેટર્ન જોવા મળશે. એક વચ્ચેનું બિંદુ ખૂબ ડાર્ક દેખાશે, પછી પ્રકાશના આવા ટપકાઓ જોવા મળશે. આવા પ્રકાશના ટપકાઓ જોવા મળશે. હવે આ જે પ્રકાશના ટપકાઓ છે આ જે છે એને n બરાબર 1 પ્રકાશિત શલાકા કહેવાય છે. તો તમે જુઓ આ જે ટપકા છે ને એ પ્રકાશિત ભાગ દેખાડે છે. ટપકાઓ છે એ શું દેખાડે છે? પ્રકાશિત ભાગ દેખાડે છે. તો બે ટપકાઓ વચ્ચેની જગ્યા જે છે એ શું દેખાડે છે? અપ્રકાશિત ભાગ. મતલબ કે અહીંયા અથવા તો અહીંયા આવી બધી જગ્યાએ શું રચાતું છે? સહાયક વ્યતિકરણ રચાતું છે એમ કહેવાય છે. અને આવી બે જગ્યાએ કેવું વ્યતિકરણ રચાતું કહેવાય છે? વિનાશક વ્યતિકરણ રચાતું કહેવાય છે. કેમ કે અહીંયા સહાયક મતલબ કઈ ઇન્ટેન્સિટીમાં વધારો થયેલો દેખાય છે, પણ અહીંયા બે જગ્યાએ ઇન્ટેન્સિટી છે એ કેવી થઈ ગઈ છે? 0 થઈ ગઈ છે. મતલબ એ જગ્યાએ કેવું વ્યતિકરણ રચાતું છે? વિનાશક વ્યતિકરણ રચાતું છે. અને આને એની શલાકાઓ કહેવામાં આવે છે જેને એક મધ્યસ્થ અધિકતમ હશે. હવે મધ્યસ્થ અધિકતમથી કોઈ પણ શલાકા સુધીનું અંતર એને x કહેવામાં આવશે. તો એ અંતર કેમ માપી શકાશે? કે n બરાબર 1 આ થશે, n બરાબર 2 આ, n બરાબર 3, તો n બરાબર 1 ક્યાં રચાશે, n બરાબર 2 ક્યાં રચાશે, કેમ ખબર પડશે? તો કે એના સમીકરણની તારવણી આપણે કરી ગયા ભાઈ. તો કે એ સમીકરણની તારવણી છે આપણે આવી રીતે કરી ગયા કે x n lambda d by d. બરાબર ને? તો આ જે વાત છે એ કોના માટેની? પ્રકાશિત બિંદુ માટેની. મતલબ પ્રકાશિત એટલે સહાયક વ્યતિકરણ માટેની વાત છે. તો વિનાશક વ્યતિકરણમાં આપણે માત્ર શું ફેર પડશે? x n - 1/2 lambda d by d. આ કોની વાત થઈ ભાઈ? અપ્રકાશિત માટે. અપ્રકાશિત મતલબ કયું વ્યતિકરણ રચાશે ભાઈ? વિનાશક વ્યતિકરણ માટેની વાત છે. તો હવે હું મારે એક બીજી વસ્તુની માહિતી છે મેળવવી છે. શું મેળવવી છે? તો કે ભાઈ શલાકાની પહોળાઈ કેટલી છે? શલાકાની પહોળાઈ. તો ભાઈ શલાકાની પહોળાઈ બીટા થશે લેમ્બડા d by d થશે.
શલાકાની પહોળાઈ મતલબ શું થયું? જો આ વસ્તુ ખરેખર તમે બે પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર છે શું આપે છે? અપ્રકાશિત ભાગની પહોળાઈ આપે છે. એવી જ રીતે બે અપ્રકાશિત ભાગની વચ્ચેનું અંતર છે શું આપે છે? પ્રકાશિત બિંદુની પહોળાઈ આપે છે. એટલે ખાસ આ વસ્તુ ક્લિયર કરવાની છે કે જ્યારે તમે કોઈ પણ એક સર્ટેન પોઈન્ટ લઈ લો, કોઈ આ એક પોઈન્ટ P પોઈન્ટ ધારી લો છો, તો અહીંયાથી પ્રકાશનું તરંગ આવી રીતે પહોંચશે, અહીંયાથી પ્રકાશનું તરંગ આવી રીતે પહોંચશે. તો આ બે વચ્ચે કંઈક પાથ ડિફરન્સ છે, કંઈક પદ તફાવત હશે. જો એ પદ તફાવત n લેમ્ડા જેટલો તો એ બિંદુ પ્રકાશિત. જો એ પદ તફાવત છે n-1/2 લેમ્ડા જેટલો તો એ બિંદુ અપ્રકાશિત. સિમ્પલ વસ્તુ છે, સમજી શકાય છે. અને આ જે શલાકાઓની પહોળાઈ છે, શલાકાની પહોળાઈ બધાની હરખી જ રહેશે. જો કેમ કે શલાકાની પહોળાઈ છે n ઉપર આધાર ન રાખે. જો આ સમીકરણમાં ક્યાં n આવ્યું નહીં, તો એનો મતલબ એમ થાય કે બધી જ શલાકાઓ છે એની પહોળાઈ છે એ કેવી છે? સમાન છે. ક્લિયર? તો જોઈએ ભાઈ આપણે x / d n લેમ્ડા d / d અથવા તો n-1/2 લેમ્ડા d / d અને β લેમ્ડા d / d જેવી શલાકાની પહોળાઈ કહેવામાં આવશે. છોકરાઓનો હજી વધારે સારી રીતે ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો મેક શ્યોર કે તમે મારી ચેનલના પ્લેલિસ્ટ ની અંદર ટોપિક વાઇઝ વિડિયો જુઓ. તો આવી છે અહીંયા પાછા ગુજકેટ 2008 ની અંદર પૂછાઈ ગયેલી વાત કે યજ્ઞના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. આ ન છે નીકાળી નાખવાનું. અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર 3 ગણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ બે સ્લિટ વચ્ચેનું અંતર મતલબ b/2 કરવામાં આવે. અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 3 ગણું કરવામાં આવે મતલબ 3d કરવામાં આવે. તો બીટા શું થઈ જાય? જુઓ છે તો કે β = લેમ્ડા, d બરાબર કેટલા લેવાના છે? 3d અને d બરાબર d/2 એટલે 3 × 6 તો β = 6 લેમ્ડા d/d. તો શલાકાની પહોળાઈ મૂળ પહોળાઈ કરતાં કેટલી? 6 ગણી થઈ જશે. શલાકાની પહોળાઈ મૂળ પહોળાઈ કરતાં 6 ગણી જોવા મળશે આપણને. સિમ્પલ. એની પછી નીટ 2013 ની અંદર પૂછાઈ ગયેલી વાત ભાઈ કે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર જો સ્મોલ d આપી દીધેલું છે, તેના ઉપર 12000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો અને 10000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો લેમ્ડા 2 કીધું અને લેમ્ડા 1 કીધું તરંગ આપાત કરતા ફોટોન આપાત થાય છે. સ્લિટ થી 2 મીટર અંતરે પડદો રાખેલો છે. ચલો કેપિટલ D આપી દીધેલો છે. હવે સામાન્ય મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કયા લઘુત્તમ અંતરે એક વ્યતિકરણ ભાગની પ્રકાશિત શલાકા બીજા વ્યતિકરણ ભાગની પ્રકાશિત શલાકા ઉપર સંપાત થશે? આ શરત જે છે એને ખાસ લખી લેવાની છે. પ્રકાશિત ખાસ લખી લેજો ભાઈ. પ્રકાશિત શલાકાનું સંપાતીકરણ ક્યારે થશે? જ્યારે n1 લેમ્ડા 1 n2 લેમ્ડા 2 થશે ત્યારે. ખાસ યાદ રાખી લેવાનું છે કે લેમ્ડા 1 ની n મી અને લેમ્ડા 2 ની n2 મી તરંગ લંબાઈ એકબીજા ઉપર સંપાત થઈ શકે. જો વિના શરૂ હોત ને તો આનાથી ઊંધું થાત. n-1/2 લેમ્ડા 1 n2 -1/2 લેમ્ડા 2 થાય. પણ ક્યારે? કે જ્યારે બે અપ્રકાશિત શલાકા એકબીજા ઉપર સંપાત થતી હોય ત્યારે. આ વાત છે પ્રકાશિત શલાકાની છે. અને મેક્સિમમ પ્રકાશિત શલાકાની સંપાતી વાળું જોઈ શકાશે, અપ્રકાશિત જોઈ શકાશે નહીં. તો કઈના અંતર મધ્યસ્થ અધિકરણથી કેટલા અંતર એટલે x પૂછે છે ને, તો હું અહીંયા મેળવી લઉં છું ભાઈ. તો કે n1/n2 કેટલા થાય? આની પરથી જુઓ છો n1/n2 લેમ્ડા 2/લેમ્ડા 1 થાય. તો લેમ્ડા 2 છે 10000 અને લેમ્ડા 1 છે 12000. તો હું થઈ જાય 5 × 10 અને 6 × 12. તો n1/n2 5 × 10 અને 6 × 12 મતલબ 5/6. તો x પ્રકાશિત કીધી છે એટલે શું થશે? n લેમ્ડા d/d. હવે ખાસ ધ્યાન રાખો, જો અહીંયા તમે n1 લો તો લેમ્ડા 1 લો અને n2 લો તો લેમ્ડા 2 લો. જો n1 બરાબર 5 લો તો લેમ્ડા 1 બરાબર તમારે 12000 રૂપિયાની જે અંતર આવે એની ગણતરી કરવાની. અથવા જો n2 બરાબર 6 લો તો લેમ્ડા 2 તરફ લંબાઈ લેવાની. પણ ખાસ આ વસ્તુ જે છે એ તમારે નોંધી લેવી ભાઈ કે પ્રકાશિત શલાકાઓનું સંપાતીકરણ ક્યારે થઈ શકે? કે જ્યારે n1 ની લેમ્ડા 1 ની n1 ની અને લેમ્ડા 2 ની n2 ની એકબીજા ઉપર સંપાત થાય ત્યારે જ આવી સિચ્યુએશન જોઈ શકાય. ક્લિયર કે નહીં ભાઈ? આવા ઘણા બધા ટાઈપ ઓફ MCQ જે છે એ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, તમે એને જોઈ શકો.
કે નીચેનામાંથી કયા પ્રકારના તરંગોમાં વ્યતિકરણ થાય છે? વ્યતિકરણ શેમાં જોવા મળે છે? તો કે લંબગત તરંગો, વિદ્યુત ચુંબકીય તરંગો, સંગત તરંગો કે આપેલ બધા છે. જો વ્યતિકરણ જેવી ઘટના છે એ પ્રકાશના તરંગો પણ ઉપજાવી શકે, ધ્વનિ તરંગો પણ ઉપજાવી શકે, પાણીના તરંગો છે એ પણ ઉપજાવી શકે. તો બધા જ પ્રકારના તરંગો જે છે એ વ્યતિકરણ ભાર રચી શકે. તો આપેલ બધા જ જે છે એ વ્યતિકરણ ભાર રચશે. જો એમનો ડબલ સ્લિટનો પ્રયોગ હવાના બદલે ગ્લિસરીનમાં કરવામાં આવે તો તેની શલાકાઓની પહોળાઈ જુઓ તો શલાકાઓની પહોળાઈ મારી પાસે બીટા શું છે? બીટા લેમ્બડા ડિવાઇડ છે. ઈનો ઈ જ પ્રયોગ મારે હવાને બદલે પાણીમાં કે હવાને બદલે ગ્લિસરીનમાં કરવાનો છે તો સ્વાભાવિક છે કે b અને d નો ચેન્જ થશે નહીં. તો એનો મતલબ થાય કે બીટા પ્રોપોર્શનલ ટુ લેમ્બડા થશે. કેમ કે લેમ્બડા માધ્યમ બદલાતા બદલાશે. લેમ્બડા વધી જશે તો કે લેમ્બડા પ્રાઇમ લેમ્બડા બાય n થશે. મતલબ તરંગ લંબાઈ ઘટશે. તરંગ લંબાઈ ઘટશે તો શલાકાની પહોળાઈ છે એ કેવી થશે? ઘટશે. તરંગ લંબાઈ ઘટશે ને ભાઈ, માધ્યમ ચેન્જ થશે એટલે માધ્યમ ચેન્જ થશે એટલે તરંગ લંબાઈ ઘટશે. તરંગ લંબાઈ ઘટશે એટલે શલાકાની પહોળાઈ છે પણ ઘટશે. સમજી શકાય એવી વાત છે કે નહીં? સિમ્પલ. મતલબ શલાકાઓ સંકોચાશે. સંકોચાશે મતલબ સાંકડી બનશે. ક્લિયર? એની પછી આના જ વ્યતિકરણમાં થોડી અલગ વાત આપણે કરીએ કે આ બધા પરિમાણો જે છે એ રેખીય પરિમાણોની વાત કરીએ. પણ બે શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર જે થીટા છે એ કોણીય અંતર તો ખાસ અહીંયા લખી નાખો. બે શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર કેટલું થશે? તો કે બે શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર થીટા લેમ્બડા બાય d ઉપર ડિપેન્ડ છે. આ શરત વિવર્તનની અંદર પણ આવશે એટલે યાદ રાખજો. હવે શું કરવું છે? જો મારો ઉદ્ગમ જ્યારે અહીંયા હતા ત્યારે મધ્યસ્થ અધિક્રમ અહીંયા રચાયો. પણ હવે જો હું લાઈટના ઉદ્ગમને ફેરવું, જો મારા બે ઉદ્ગમ અહીંયા હતા ને ત્યારે મધ્યસ્થ અધિક્રમ અહીંયા રચાયો. તો હવે છે ત્યારે મૂળ સોર્સ અહીંયા હતો. હવે મેં મૂળ સોર્સને ફેરવો છે. તો જો મૂળ સોર્સને ફેરવીશ ને તો પહેલા જે મધ્યસ્થ અધિક્રમ અહીંયા આવતું હતું એની મધ્યસ્થ અધિક્રમ અહીંયા છે. જો આના મૂળ સોર્સને હું આવી રીતે લાઈટ આપાત કરું તો મારું મધ્યસ્થ અધિક્રમ અહીંયા આવશે. જો અહીંયા લાઈટને હું આવી રીતે આપાત કરીશ તો મારું મધ્યસ્થ અધિક્રમ અહીંયા આવશે. મતલબ કે આપાત પ્રકાશની તો એમ કહેવાય કે આપાત પ્રકાશના એંગલ ઉપર મધ્યસ્થ અધિક્રમનો એંગલ આધાર રાખે છે. ક્લિયર? અને આ એક સમીકરણ કોણીય પથ તફાવત જે છે એ કોણીય પથ તફાવત તમે કઈ રીતે મેળવી શકો છો? તો કે d sin θ n લેમ્બડા. આ પ્રકાશિત માટેની છે. જો અપ્રકાશિત માટેની હોય તો તમે શું કરશો? d sin θ n-1/2 લેમ્બડા થશે. બરોબર? પ્રકાશિત અપ્રકાશિત આપણે ખ્યાલ છે. તો આવી જઈએ ગુજકેટ 2017 માં પૂછાયેલી વાત કે યંગના વ્યતિકરણના પ્રયોગમાં જો બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ જેટલું હોય, બે સ્લિટો વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ જેટલું હોય તો પડદા પર વધારેમાં વધારે કેટલી પ્રકાશિત શલાકાઓ મેળવી શકો છો? ખાસ યાદ રાખજો, જ્યારે પ્રકાશિત શલાકાઓ મેળવવાની વાત આવે કેટલી મળશે ત્યારે તમે લખશો d sin θ n લેમ્બડા. ત્યારે તમારે sin θ 1 મેળવી લેવાનું છે ગમે એમ કરી. એના માટે તમારે n જે વાપરો હોય વાપરો, જે કરો એ કરો. તમારે અહીંયા જોવું છે તો sin θ ના સૂત્રનો વત્તા કરો તો sin θ n લેમ્બડા બાય d થાય. પણ d બરાબર તો લેમ્બડા કીધું છે, લેમ્બડા બરાબર તો d કીધું તો આ બે તો શું થઈ જાય? કેન્સલ આઉટ થઈ જાય. તો sin θ n મારે પ્રકાશિત શલાકા માટે n sin θ શું થવું જોઈએ? 1 થવું જોઈએ. તો sin θ 1 થવા માટે n બરાબર કેટલા લેવા જોઈએ? 1 લેવા જોઈએ. તો n બરાબર 1 એટલે કુલ કેટલી પ્રકાશિત શલાકાઓ રચાણી કહેવાય? જો આ જે છે n બરાબર 1 કહેવાય છે, આ n બરાબર 1 કહેવાય છે. મતલબ 1 2 અને 3 કુલ કેટલી પ્રકાશિત શલાકાઓ રચાણી કહેવાય છે? 3. પણ આમાં તમને જે પૂછવું છે એમ પૂછવું કે કુલ અપ્રકાશિત શલાકાઓ કેટલી રચાણી કહેવાય? તો કે અપ્રકાશિત શલાકાઓ 2 રચાણી કહેવાય. ખાસ યાદ રાખો, પ્રકાશિતમાં n બરાબર 1 મળવો ઈ તમને 3 પ્રકાશિત શલાકાઓ આપે છે એમ થાય. કેમ કે એક n બરાબર 1 એક ઉપર છે, n બરાબર 1 એક નીચે છે અને એક મધ્યસ્થ અધિક્રમ તો હશે જ તે. તો કુલ કેટલી પ્રકાશિત શલાકા છે? તો કે 1 2 અને 3. અને કુલ અપ્રકાશિત કેટલી શલાકાઓ થઈ? તો કે 2 શલાકાઓ થઈ ગઈ. સિમ્પલ. એની પછી જે પેલી 2004 ની અંદર બેંક ની અંદર પણ આવો એક ક્વેશ્ચન પૂછાઈ ગયો
વચ્ચેનું અંતર તરંગ લંબાઈથી બમણું કરવામાં આવે b 2 લેમ્બડા કરવામાં આવે તો વ્યતિકરણ સલાહવાની મહત્તમ સંખ્યા તો હું કરી નાખું ભાઈ sin θ તો છે તમારી પાસે n લેમ્બડા બાય d તો d બરાબર કેટલા કરી નાખું 2 લેમ્બડા તો કે n લેમ્બડા બાય 2 લેમ્બડા તો મને આ મળ્યું n બાય 2 મારે અહીંયા sin તો n બરાબર કેટલા પસંદ કરવા પડે મારે n બરાબર 2 પસંદ કરું જો n બરાબર 2 પસંદ કર્યું હોય તો પ્રકાશિત સલાહની સંખ્યા કેટલી થાય 2 ઉપર 2 નીચે અને એક મધ્યસ્થ અધિકતમ એટલે કુલ કેટલી પ્રકાશિત સલાહો થઈ કહેવાય 5 પ્રકાશિત સલાહો થઈ એમ કહેવાય ક્લિયર ભાઈ આવી પ્રકાશિત સલાહોની સંખ્યા ગણવામાં હવે કોઈને ભૂલ પડવી જોઈએ નહીં એની પછી નીટની અંદર પૂછાયેલી વાત છે તો કે ભાઈ એના રસના પ્રયોગમાં પહેલા હવામાં અને પછી હવા સિવાયના કોઈ એક માધ્યમમાં કરવામાં આવે છે એવું જણાય છે કે માધ્યમમાં મળતી આઠમી પ્રકાશિત સલાહા હવામાં મળતી પાંચમી અપ્રકાશિત સલાહના સ્થાને રચાય છે તો માધ્યમનો વક્રી ગુણાંક શોધો એટલે માધ્યમમાં રાખો છો ત્યારે x બરાબર કોઈ અંતર થાય છે અહીંયા તે x અંતર માધ્યમમાં રાખો ત્યારે અહીંયા આઠમી સલાહા પ્રકાશિત મળે છે અને જ્યારે હવામાં રાખો છો ને ત્યારે અહીંયા પાંચમી અપ્રકાશિત મળે છે મતલબ x તો બંનેના સરખા છે કે નહીં તો હું પહેલા વાત કરું કોના માટેની વાત કરું હવામાં વાત કરું ચલો તો કે હવા માટે x શું થશે તો કે હવામાં કઈ અપ્રકાશિત સલાહનું સ્થાન છે તો કે n - 1/2 લેમ્બડા d/d થશે અને ત્યારે n બરાબર કેટલા છે 5 છે બરોબર એટલે હું અહીંયા કરી દઉં ચલો 5 * 10 - 1 એટલે 9/2 5 ને કીધી ને આપણે પછી 9/2 લેમ્બડા d/d હવે વાત કરું માધ્યમમાં તો કે માધ્યમમાં x બરાબર શું થશે n લેમ્બડા d/d પણ માધ્યમમાં d નહીં ચેન્જ થાય સ્મોલ d ચેન્જ થઈ જાય પણ લેમ્બડા તો ચેન્જ થાય ને લેમ્બડા કેટલી થઈ જશે લેમ્બડા બાય મ્યુ થઈ જશે કેમ કે હું અહીંયા n ને નંબર ઓફ ફ્રિન્જ કીધા છે એટલે સંજ્ઞા મ્યુ વાપરું છું બરાબર તો આ જે લેમ્બડા પ્રાઇમ છે એ કેટલી થશે લેમ્બડા બાય મ્યુ જેટલી થશે અને n બરાબર તો કેટલા છે ભાઈ 8 કીધા છે તો કે 8 લેમ્બડા d upon મ્યુ b હવે બે સેમ અંતરે રચાય છે તો બંનેના x છે એના ઉપર હું સરખાવું તો કે એક થશે 9/2 લેમ્બડા d/d = 8 લેમ્બડા d by mu d તો લેમ્બડા dd કેન્સલ તો mu = શું આવ્યો 8 * 2 / 9 8 * 16 / 9 તો તમને મળી જાય એનો વક્રી ગુણાંક ખાસ આમાં એ વસ્તુ સમજવી કે એક સરખા ડિસ્ટન્સે રચાય છે એટલે બંનેના x મેળવી લો x એને સરખાવી લો એટલે તમને mu મળી જાય સિમ્પલ વસ્તુ છે કે નહીં સમજી શકાય એવું છે હવે જે આગળ આપણે ચર્ચા કરવાની છે ઈ છે વિવર્તન વિશે હવે જો ભાઈ વિવર્તનના MCQ અને દાખલાઓ જે છે અને ખાસ તો એની થિયરી જે છે એને તમારે ખૂબ સારી રીતે અને ડેપ્થમાં સમજવી પડે એટલા માટે હું બધાને ફરજિયાત એવો આગ્રહ કરીશ કે વિવર્તનના લેક્ચરો જેટલા YouTube ચેનલ ઉપર આપણી ચેનલ ઉપર અવેલેબલ છે એ વિવર્તનના બધા જ લેક્ચરો છે એ શાંતિથી એક વખત જોવાના છે કેમ કે આ સંપાદીકરણ તો તમે આરામથી સમજી શકશો પણ વિવર્તનને સમજવા માટે થોડુંક તમારે થિયોરિટિકલ ડેપ્થમાં જવું જ પડે જો સમજવું હોય તો જો આવડતું હોય તો વેલ એન્ડ ગુડ પણ પછી વિવર્તન મળ્યા બાદ વ્યતિકરણ વિવર્તનને ભેગી ખીચડી નથી બનાવવાની બરોબર તો એ વસ્તુમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે વિવર્તન ભણતી વખતે વિવર્તન અને બીજી ઘણી બધી ઘટનાઓ જે છે ધ્રુવીભવન એવી બધી ઘટનાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું વિવર્તનને હું કહું છું ત્યાં સુધી મેક શ્યોર કે વિવર્તન તમે બધા જૂના લેક્ચરો એક વખત જોઈ લો પછી જ વિવર્તનમાં પડજો અને આપણે પણ એવું પોસિબલ બનશે તો વિવર્તનને છે હું અત્યારે ઓવરવ્યુ આપણે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેના તફાવત પાડી દઈશું
પણ એના દાખલા એમસીક્યુ છે એના માટે તમે પૂરેપૂરા વિડિયોઝ જોજો. બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વ્યતિકરણ વિવર્તનના તફાવતો પર. ત્યાં સુધીમાં તમારી પાસે વિવર્તન ક્લિયર હોવું જોઈએ. ઓકે ભાઈ? તો મળીએ નેક્સ્ટ લેક્ચરથી.